ગુડ મોર્નિંગ. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર 5 પ્રકારના થોડા નિયમો જોયા પછી આપણે પેરેગ્રાફનું જે ઇનડાયરેક્ટ કરવાનું આવે છે એ કરશું. તો આમાં પેરેગ્રાફ આપેલો છે, તમને 4 માર્ક્સનો 11 અને 12 બંનેમાં પૂછાય છે. સૂચના એવી આપી હોય કે રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચ એવું પણ કહેવામાં આવે. હવે પેરેગ્રાફ આવો છે જેમાં 4 સેન્ટેન્સ તો આપેલા જ હોય, ક્યારેક વધારે આપેલા હોય, ઘણીવાર એક શબ્દોમાં જવાબ આપતો હોય તો આપણે ઇનડાયરેક્ટ એનું પૂરા વાક્યમાં કરવાનું ધ્યાન રાખવાનું. શું છે તો કે કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર પેન ફોર અ મિનિટ. લેન્ડ એટલે મિત્રો ઉછીનું આપવું. હવે પ્લીઝ આવ્યું એટલે કેવું સેન્ટેન્સ થાય આપણે કે વિનંતી દર્શાવે છે ને, કોકની પાસેથી આપણે પેન જોતી હોય ઉછીની તો આપણે વિનંતી કરવાની હોય. સેડ ધ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ. આપણે સ્ટ્રેન્જ એટલે વિચિત્ર કહીએ છીએ, પણ અજાણ્યા માણસે કહ્યું કે મને તમારી પેન આપશો, ઉછીની આપશો. આપણે કહીએ થોડી વાર આપણી પાસે ન હોય તો. નો. પછી કોણ બોલે છે? 2 વ્યક્તિનો ડાયલોગ છે. નો આઈ ડોન્ટ લાઈક ટુ ગીવ માય પેન ટુ એનીબડી, સેડ આઈ. હવે હું કહું છું કે મને કોઈને પેન આપવી ગમતી નથી. પેલું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે, બાજુમાં લખેલું છે. બીજું નકાર છે, એટલે શું કહે છે? નો આઈ ડોન્ટ લાઈક. બરાબર છે. વિધાન જ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં હંમેશા વિધાન વાક્ય જ આવે. જ્યારે કાંઈ બતાતું ન હોય ત્યારે માનવાનું કે આ વિધાન વાક્ય છે, હકાર અથવા નકાર. તો બીજું નકાર વાક્ય છે. ત્રીજું વાય સર ડુ યુ થિંક યુ વોન્ટ ગેટ બેક. હવે જે સ્ટ્રેન્જર છે એ પાછું બોલે છે. પેલો સંવાદ જે બોલે એ ત્રીજો બોલે ને બીજો બોલે એ ચોથો બોલે. એટલે શા માટે સાહેબ? ડુ યુ થિંક, શું તમે એવું વિચારો છો કે યુ વોન્ટ ગેટ બેક, તમને પાછી નહીં મળે? સેડ ધ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જરે કહ્યું. હવે આ કેવું વાક્ય છે તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. વાયથી શરૂ થાય છે, WH ક્વેશ્ચન છે. ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. ત્યાર પછીનું છે યુ આર રાઈટ, તું સાચો છો. સમટાઈમ્સ આઈ ફોરગેટ ટુ ટેક બેક. કેટલીક વાર કે પાછી લેવાની હું ભૂલી જાઉં છું, હું બોલું છું. એન્ડ સમટાઈમ્સ ધ બોરોવર ફોરગેટ્સ ટુ રિટર્ન, સેડ આઈ. વિધાન વાક્ય છે એટલે સાદું વાક્ય છે. એવું કીધું છે કે કેટલીક વાર એવું થાય છે કે હું પાછી લેવાની ભૂલી જાઉં છું, અને કેટલીક વાર બોરોવર એટલે ઉછીનો લેનાર. બોરો એટલે પણ ઉછીનું લેવું. ઉછીનું લેનાર એટલે જે પેન લેનાર છે એ ફોરગેટ્સ ટુ રિટર્ન, પાછી આપવાનું ભૂલી જાય છે. એટલા માટે કહે છે સર, એટલા માટે હું કહું છું કે પેન તમને આપીશ નહીં. હવે મિત્રો અહીંયા કીધું છે પ્રથમ સંવાદ, ફર્સ્ટ ડાયલોગ, સ્ટ્રેન્જર બોલે છે. પેલા પેરેગ્રાફ તમને ઇનડાયરેક્ટ કરવાનો આવે એટલે તમારે જોઈ લેવાનું કે પ્રથમ બોલનાર કોણ છે અને બીજું સંવાદ બોલનાર કોણ છે. સેકન્ડ આઈ છે અને ફર્સ્ટ સ્ટ્રેન્જર છે. તો એને આપણે ઇનડાયરેક્ટ કરશું. પ્રથમ વાક્ય આપણે જોયું એવી રીતે પ્લીઝનો ઉપયોગ થયો છે એટલે એમાં રિક્વેસ્ટેડ છે એટલે એ રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે. હવે કુડ યુ લેન્ડ હિમ માય પેન ફોર અ મિનિટ, રિક્વેસ્ટ મી ટુ. આવી રીતે આપણે ઇનડાયરેક્ટ કરવાનું. હમણાં હું તમને પૂરા વાક્યમાં કરીને બતાડું છું. અને બીજો ના પાડે છે એટલે રિપ્લાઇડ નેગેટિવલી આવે. સીધું રિપ્લાય નો નથી કહેવાનું. વાયથી શરૂ થાય છે ત્રીજું વાક્ય, અને ચોથું છે સાદું છે. તો આપણે અહીંયા ઇનડાયરેક્ટ કરીએ એનું. બરાબર છે. તો ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી
બરાબર છે. સ્ટ્રેન્જરે પેલું બોલનાર કોણ છે તો કે કોઈ અજાણ્યો વ્યક્તિ, તો સ્ટ્રેન્જર આવી ગયું બોલનાર કરતાં, પ્લસ રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવ્યું તો કે રિક્વેસ્ટેડ, વિનંતી કરી. કોને કરી? સાંભળનાર કર્તામાં હું છું, એટલે આઈનું મી થઈ જાય. આપણે ત્રીજા વ્યક્તિને કહીએ છીએ કે સ્ટ્રેન્જરે મને રિક્વેસ્ટ કરી. હવે આજ્ઞાર્થ વાક્ય છે એટલે એનું સંયોજક શું આવશે? હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ. એટલા માટે ટુ પ્લસ વર્બ ટુ એ સાદા વાક્યમાં આપણે જેમ ધેટ મૂકીએ અહીંયા ટુ લેન્ડ હિમ. બરાબર છે. મારે એને ટુ લેન્ડ હિમ માય પેન ફોર અ મિનિટ. મારે મારી પેન એને 1 મિનિટ માટે ઉછીની આપવાની હતી એવું મને સ્ટ્રેન્જરે વિનંતી કરી. ત્યાર પછીનું સેન્ટેન્સ છે, પછી કોણ બોલે છે તો કે હું બોલું છું. તો એટલા માટે બોલનાર કરતા છે એના સર્વનામમાં ફેરફાર નહીં કરતા. આઈ રિપ્લાઇટેડ વિથ હિમ નેગેટિવલી. આઈ બીજો બોલનાર કોણ છે તો કે મેં એમને જવાબ આપ્યો. કોને? આઈ રિપ્લાઇડ. રિપ્લાઇડ એટલે જવાબ આપ્યો, અને હિમ એટલે તેમને. કોને? તો કે સ્ટ્રેન્જરને. સ્ટ્રેન્જર લખો તોય હાલશે. આઈ રિપ્લાઇડ સ્ટ્રેન્જર નેગેટિવલી. નો લખવાનું નથી, પણ રિપ્લાઇડ હિમ નેગેટિવલી. હવે બીજું વાક્ય સાદું છે એટલા માટે સંયોજક શું આવશે તો કે ધેટ આવશે. મેં એને નેગેટિવલી જવાબ આપ્યો કે આઈ ડોન્ટ લાઈક. આઈ ડીડન્ટ. ડોન્ટનું શું થઈ ગયું? ડીડન્ટ થઈ ગયું. બરાબર. સાદું વાક્ય છે અને વર્તમાન કાળ છે તો એનો સાદું ભૂતકાળ થઈ જાય. તો આઈ ડીડ નોટ લાઈક ટુ ગીવ માય પેન ટુ એનીબડી. અહીંયા પછી અન્ય શબ્દો છે એમ જ રહેશે. બરાબર છે. અહીંયા ડીડ નોટ થઈ ગયું એટલે અહીં ગીવનું ગીવ જ રહેશે. ત્યાર પછી હી પછી શું કરે છે તો કે એ પૂછે છે. હી આસ્ક્ડ મી ધ રીઝન. જો ડેકોરેટ કરવાનો, પેરેગ્રાફને ડેકોરેટ કરવો પડશે. કેમ કે આપણને જો જ્યાં સુધી યાદ હોય ત્યાં સુધી આવા શબ્દો છે. મેં એને રીઝન પૂછ્યું, ખાલી આઈ આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર એમ લખો તો એ ખોટું નથી, પણ આઈ આસ્ક્ડ હી આસ્ક્ડ મી. એણે શું કર્યું તો એણે મને કારણ પૂછ્યું. ફોર ધેટ એના માટેનું કારણ પૂછ્યું. એન્ડ ઓલ્સો આસ્ક્ડ મી. એણે કીધું ને વાય, તો વાયનું આપણે પૂરા વાક્યમાં જવાબ આપીએ તો વાય છે શું બતાવે છે? કારણ બતાવે છે, રીઝન બતાવે છે કે શા માટે તમે નહીં આપો. તો અને ફરી વાર પૂછે છે. શું પૂછે છે? ધેટ. રીઝન ફોર ધેટ. અહીંયા એ વાય છે એનું વાક્ય પૂરું થઈ જાય છે. અને અહીંયા અને છે. એન્ડ ઓલ્સો આસ્ક્ડ મી. અને પછી મને પૂછે છે. શું પૂછે છે? કે ઇફ આઈ થોટ. કેવું વાક્ય છે? યસ નો ક્વેશ્ચન વાળું વાક્ય છે એટલે સંયોજક શું આવ્યું? ઇફ કા વેધર આવે. થિંકનું શું થઈ ગયું? થોટ થઈ ગયું. તમે પેરેગ્રાફ લખીને સામે રાખજો એટલે તમે સમજાઈ જશે અને વિડીયો સાંભળજો. સામે પ્રશ્ન લખી અને આન્સર જોશો એટલે તમને સમજાય. થિંકનું શું થઈ ગયું? થોટ થઈ ગયું. ઇફ આઈ થોટ આઈ વોન્ટ ગેટ ઇટ બેક. શું હું એવું વિચારું છું કે કોણ? સ્ટ્રેન્જર કહે છે એટલા માટે. આઈ અગ્રી વિથ હિમ. હા, એની સાથે સહમત થાય છે તો અગ્રીડ કહેવાય. અગ્રીડ એમાં કાંઈ આપેલું નથી પણ આપણે એડ કરવાનું છે. ત્યાર પછી શું કહે છે કે આઈ રિપ્લાઇડ. પછી સાદું વાક્ય છે કે આઈ રિપ્લાઇડ ધેટ. સાદું વાક્ય હોય તો એનું સંયોજક ધેટ થાય. આઈ રિપ્લાઇડ ધેટ હી વોઝ રાઇટ એન્ડ એડેડ ધેટ. જો ઇન્ફોર્મ્ડ આવે એને જણાવ્યું એ લખવું હોય તો લખો, અને બીજું વાક્ય જો તરત જ જોડતા હોય એન્ડથી તો એડેડ ધેટ. અને ઉમેર્યું કે સમટાઇમ્સ કેટલીક વાર આઈ ફોરગેટનું શું થઈ ગયું? ફોરગોટ થઈ ગયું. ફોરગેટ ટુ ટેક બેક એન્ડ સમટાઇમ્સ ધ બોરોવર ફોરગોટ ટુ રિટર્ન. તો અન્ય શબ્દો છે એમાં ખાલી કાળનો ફેરફાર કરી અને એમનામ જ રહેશે મિત્રો. જો આનું ઇનડાયરેક્ટ છે આવી રીતે થાય. સમજાઈ ગયું?
હું તમને આની PDF મોકલું છું એટલે તમે લખવાનું સરળ રહે. હવે એના પછીનો બીજો પેરેગ્રાફ છે તો એમાં એવું કહે છે કે પ્લીઝ ડુ નોટ કટ ધ ટ્રીઝ સેડ ધ ફાર્મર. ફાર્મરે કહ્યું કે મહેરબાની કરીને ઝાડ કાપવો નહીં. વાય સેડ ધ વુડ કટર. વુડ કટરે કીધું કે શા માટે. વુડ કટર એટલે કઠિયારો, ઝાડ કાપનાર. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો આપણા મિત્રો છે. ધે કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન. તે પર્યાવરણને સ્વચ્છ રાખે છે. વોટ અ નોબલ થોટ. કેવો નોબલ એટલે ઉમદા વિચાર છે. આઈ એમ સોરી. દિલગીર છું. મિત્રો આ પેરેગ્રાફે વૃક્ષોનું મહત્વ બતાવે છે. આમાં પ્રથમ ડાયલોગ કોણ બોલે છે તો કે ફાર્મર બોલે છે અને બીજો છે એ વુડકટર બોલે છે. હવે પ્લીઝ છે રિક્વેસ્ટ અને વાક્ય છે નકાર છે એટલે નોટ ટુ થાય. બરાબર છે. મેનું ઇનડાયરેક્ટ કરીએ. ધ ફાર્મર રિક્વેસ્ટેડ. શું આવશે? પરફોર્મ તો કે રિક્વેસ્ટેડ. ધ વુડકટર. બોલનાર પહેલા કોણ છે તો કે ફાર્મરે વિનંતી કરી. કોને કરી? વુડકટરને. હવે આજ્ઞાર્થ વાક્ય છે અને નકાર છે એટલે સંયોજક નોટ ટુ. નોટ ટુ કટ ધ ટ્રીઝ. અહીંયા પેલું સેન્ટેન્સ પૂરું થાય છે. પછી બોલે છે વુડકટર. વુડકટર પૂછે છે. ધ વુડકટર આસ્ક્ડ હિમ. કોને પૂછે છે? ફાર્મરને પૂછે છે. ફાર્મર લખો તોય ચાલે. ધ વુડકટર આસ્ક્ડ ફાર્મર ધ રીઝન. કારણ પૂછે છે. ફોર ધેટ. કેના માટેનું એનું. ધ ફાર્મર રિપ્લાઇડ. ફાર્મર જવાબ આપે છે કે ધેટ. રિપ્લાય ધેટ ધ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. હવે કારણ કે કાળમાં ફેરફાર થયો નહીં. આમાં કાળમાં ફેરફાર થાય નહીં કારણ કે એ સત્ય છે. ત્યાર પછી કહે છે that it was really a noble thought and also regretted. regretted એટલે પસ્તાવો થયો. he was sorry for that. એના માટે દિલગીર હતો. હવે એક પેરેગ્રાફ કરાવી દઉં છું. Who are you? asked the swallow. I am the happy prince, said the happy prince. ત્યાર પછી કહે છે Why are you weeping then? asked the swallow. My heart is moved when I see misery of the people. હવે એનું ઇનડાયરેક્ટ છે કે the swallow asked the happy prince who he was. WH ક્વેશ્ચન થી શરૂ થાય છે એટલે જે તે WH ક્વેશ્ચન જ રિપોર્ટિંગ વર્બ તરીકે આવે અને કાળમાં ફેરફાર થાય તો is નો બદલે was થઈ ગયું. The happy prince replied that. સાદું વાક્ય છે એટલા માટે સંયોજક that આવશે. He was the happy. So the swallow asked him why he was weeping. weeping એટલે રડે છે. Then the happy prince replied that. હવે સાદું વાક્ય છે એટલે replied that. જવાબ આપે છે કે તેનું હાર્ટ his heart was moved. તેનું હાર્ટ છે એ મૂવ એટલે ચાલવા નથી મળતું પણ દ્રવી ઉઠે છે. જ્યારે when he saw. જ્યારે એમ કહે છે હું જોઉં છું આમાં he થઈ ગયું. જ્યારે he saw the misery એટલે દુઃખ of his people. એના લોકોને કોઈ પણ લોકોને દુઃખી જોઈ છે તો એનું હૃદય છે દ્રવી ઉઠે છે. મિત્રો આના સિવાયની PDF આપું એ બધી નોટબુકમાં લખી લેજો. જેટલું PDF છે એ બધી નોટબુકમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં લખી લેજો. હવે હું ઇનડાયરેક્ટ સ્પીચ છે એનું અહીંયા પૂરું કરું છું.